હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થઈને થાય છે. મોબાઈલના લીધે થાય છે છૂટાછેડા. થરાદમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનું નિવેદન. થરાદ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 18 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં નવીન સાયન્સ સિટી સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ મોબાઈલ ફોનના અતિશય ઉપયોગ અંગે ટિપ્પણી કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ નવવધુઓને સંબોધતા મોબાઈલ ફોનના અતિશય ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે છૂટાછેડા માટે મોબાઈલ ફોન હવે ચોથું મુખ્ય કારણ બની રહ્યું છે. ગેડિયાએ નવદંપતીઓને સલાહ આપી હતી કે તેમના પતિ જ તેમના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ હોવા જોઈએ, જેથી તેઓ સુખી દાંપત્ય જીવન જીવી શકે. જવાબદાર હતી અને કાં તો દેરાણા જેઠાણા જવાબદાર હતા, પણ આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી. એક ચોથું પાત્ર આવ્યું છે અને ચોથું પાત્ર છે ને હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થઈને થાય છે. મોબાઈલના લીધે થઈને થાય છે. તો મારી બહેનો જે પ્રભુતામાં પગલાં પાડીને એના સ્વગૃહે જઈ રહી છે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક, મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ, એ જ મારું ટ્વિટર છે, એ જ મારું ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારું વોટ્સએપ છે. આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના. અને સાહેબ અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર દીકરી વિદાય થાય ને ત્યારે ગીત બહુ સારું ગવાય છે.